જય જવાન, જય કિસાન, જય માતાજી મિત્રો. તો આજે આપણે ઘણા દિવસો પછી પાછા આવી ગયા છીએ આપણા નવા વિડીયોની સાથે. તો અને આજે આપણે આવી ગયા છીએ આપણે ડાંગરે આંટો મારવા. તો આગળ આપણા વિડીયો જોતા રહીજો. પોંખેલી ડાંગર છે અને આપણે આગળ આવશે બીજી. અને આપણું ખેતર આવી ગયું છે અને આ ડાંગર આપણે રોપેલી છે. આ રોપેલી અને આ પોંખેલીમાં આટલો અંતર હોય છે, તમે જોઈ લો. તમે જોઈ શકો છો કે આ રોપેલી ડાંગર છે તેમાં પાક બનવાનું શરૂઆત થઈ ચૂકી છે. અને આ બધે ડાંગર રોપેલી જ છે. તો આ રોપેલી ડાંગર અને પોંખેલી ડાંગરમાં આટલો ફેર હોય છે, જેથી આ રોપેલી ડાંગર હોય તે જલ્દી નીકળી જાય છે. અને આગળ આપણો વિડીયો જોતા રહેજો. હવે આપણે બીજા ખેતર જઈએ, આપણા ઘઉંનું ખેતર આગળ આવેલું છે ત્યાં. તો આગળ જોતા રહેજો. અહીંયા પાણી ને બધું તો કમ્પ્લીટ જ છે, એટલે આપણે અહીંયા હવે તો અહીંયા આપણે એક ખેતર આવેલું આવી ગયા છે. આપણા બીજા ખેતર તમે આ પાછળ આપણે જોઈ શકો છો. તે આપણા અહીંયા ઘઉં બનાવેલા છે. આ આપણા 2-3 ખેતર આગળ આવેલું છે આપણા બીજું ખેતર. અહીંયા આપણા ખેતરના શેઢે આપણા માતાજીનું મંદિર છે, ત્યાં ચાલો આપણે દર્શન કરી લઈએ. તો આપણે આવી ગયા છીએ મંદિરની અંદર ને અહીંયા આપણા મેરડીમાનું મંદિર આવી ગયું છે. તો કોમેન્ટમાં બધા આપી નાખજો. તો ચલો હવે આપણે આપણા ખેતર તરફ જઈએ. તો આ આપણું ખેતર છે, તમે જોઈ શકો છો. અને આપણે આ બાજુમાં ડાંગર બનાવેલી છે. તો ડાંગર બનાવવાથી જોડેને આપણા જે ઘઉં છે તેમાં પાણી આવવાથી કંઈ અમારે રહેતું નથી. આ રીતનું બધું બગડી જાય, આમાં કંઈ દાણા બાણા ના હોય. તો જોડે ડાંગર હોય તેથી તો ઘઉંમાં બધું બનાવ બની શકે છે. આ પાણી જમે તેના કારણથી આ બધું થાય છે. હવે આપણે આગળ જઈએ બીજી સાઈડમાં. ના ઘઉં બનાવેલા છે. એક બાજુ 496 છે, આ દેખાય છે. અને આ બાજુ રહ્યા તે 272 છે, તમે જોઈ શકો છો. આપણી હાથમાં ઘઉંના 2 સેમ્પલ છે, તમને દેખાડી દઈ. જો આ રહ્યા તે 272 છે અને આગળી તરફ રહ્યા એ 496 ઘઉં છે. તો આમાં બે એક તો આ ઊંબીના ઘઉં છે. તો જાણો કેના વધારે સારા ઘઉં દેખાય. આ 272 છે અને આ 496 ઘઉં છે. તો કયા સારા હોય તે કોમેન્ટમાં જણાવજો. તો આપણે બે ખેતરેથી આંટો મારીને આપણા બાઈકે પાછા આવી ગયા. આપણું બાઈક છે. તો હવે આપણે અહીંયાથી વિડીયો પૂરો કરીએ છીએ. ને આપણો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો. અને આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી, ખૂબ ખૂબ આભાર.